ओके चला। जय सच्चिदानंद 28 ऑगस्ट 28 ऑगस्ट અવર્ણવાદ અપરાધ અવિનય ન હો. આ વ્યવહાર વિજ્ઞાનનું બહુ ઊંચું રહસ્ય ખુલ્લું કર્યું છે. સારી વસ્તુ ઊંધી બોલવાથી બગડી જાય, તેમ ઊંધી વસ્તુ સારી બોલવાથી સુધરી જાય. તે એક જણાને કીધું કે અમારી વહુ આવેલી છે ને સાવ નકામી છે, બિલકુલ આવી છે ને તેવી છે ને આવું બોલ 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 કરે. તે દાદા કહે છે કે ડાઈ વહુને ગાંડી કરી નાખી. ओ यस અને यस यस। એવી જ રીતે વાંકી આવેલી હોય, વાંકી એટલે કે થોડી કડક સ્વભાવની, સાંભળે નહીં, પોતાની મરજી ચલાવે ને એમ કરીને, હવે એને જો કે બહુ ડાય છે, બધાનું સાંભળે છે, બધાને પ્રેમથી રાખે છે, એવી થઈ જાય. અને આ જે જબરજસ્ત રહસ્ય ખુલ્લું કર્યું, તે દાદા કહે કે આ ગાંડી એમને એમ જ એના લીધે જ થઈ છે. અને આ જે ડાય થઈ ને તે એવી રીતે જ થઈ. એટલે પહેલા છે ને મધર લોકો છે ને, માતાઓ બહુ ખબર નઈ એમને આગળથી બધા સંસ્કાર બહુ ઊંચા મળેલા. એટલે આ બધું તો જાણે ઘરથુથીમાં હોય ને, આમ એને આવડે જેમ કે ને એવી રીતે. હવે અહીંયા આપણને ખબર પડે. તમને એક દાખલો આપું કે નાની બેબી છે કે બાબુ છે, એ બહુ જીદ કરતો હોય કે જીદ કરતી હોય, તો ઘરના લોકો શું કે બહુ જિદ્દી થઈ ગઈ છે, બહુ જીતી છે। જિદ્દી થઈ ગયો છે, કશું કોઈનું સાંભળતો જ નથી, સાંભળતી જ નથી, આમ કરે છે ને તેમ કરે છે. હવે આપણને એમ લાગે કે આપણે એને ટોકીએ છીએ, વળીએ છીએ સમજવા માટે કે, પણ આપણે એને વધારે ને વધારે એ ખૂણામાં ધકેલીએ છીએ, જિદ્દીપણામાં. એટલે આવું કરતા હોય બાળકો તો એની સામે શું કે, ના ના મારી બેબી તો બહુ ડાય છે, હે ને, કોઈ જીદ નથી કરતી ને, તો પછી કે ના હું કોઈ દિવસ કરું છું. બોલો, તમે એને કહો કે જીદ નહીં કરવાની, જીદ નહીં કરવાની, અને સામે હવે એને કહો કે ના એ તો બિલકુલ કરતી જ નથી, અરે બહુ ડાય છે મારી દીકરી, તો એમ કે કેમ નહીં મારો વાલો, એમ કરીને ના હું તો કરું છું એમ કે. આ નાના છોકરાઓને, બાળકોને જો આવું થતું હોય તો મોટા લોકોને, એટલે આના પરથી એક વાત આવે છે કે આજની જે પ્રજા છે ને, એટલે આજનું જે બધું આખો ફાલ કે ને, તે શું કીધું, હેલ્ધી માઇન્ડ નો છે, હેલ્ધી માઇન્ડ નો છે. એટલે શું, તો કે ખબર નહીં, પણ એ વાતને લઈને દાદાએ સમજણ પાડી હતી કે આ કેવા છે કે નિર્મળ છે, નિર્મળ. કે નિર્મળ એટલે શું ખબર, એમના વખાણ કરે ને તો એ સંકોચાઈ જાય. એટલે વખાણ કરે પણ સંકોચાવાનું કારણ શું, એ પોતે પોતાની નબળાઈ જાણે છે ને, કે દાદાએ તો આટલા બધા વખાણ કર્યા પણ સારું બધું તો અંદર આવું છે એમ કરીને. શરૂઆતમાં આપ તો પાછળ બેસીને આડી અવળી વાતો કરતા હતા, તો દાદાને તો કુદરતી એમને તો દેખાઈ જતું હતું કે દાદા કહે છે હવે સત્સંગ ચાલે છે, આગળ દાદા વાત કરે છે, આ લોકો પાછળ બેસીને
કંઈક કવિ કઈ વાત કરતા હશે. આ તો એક હકીકત એક વખત બનેલી ને તે શરૂમાં જે થયેલું તે એ આપતો પુત્રે જ કીધેલું કે અહીંયા અમે આવી આડી અવડી વાતો કરતા હતા અને દાદા સામેથી જે મહાત્મા આવેલા હતા ને તેમને કે અમારા આપતો પુત્રો છે ને બિલકુલ વિષયનો વિચાર આવતા એને શૂટ ઓન સાઇટ કરી નાખે છે. હવે બોલો, પેલા પાછળ બેસીને સાંભળે તો સંકોચાઈ ગયા તરત જ. એટલે અંદરથી થયું, દાદાને ખબર પડી ગઈ આ ધંધા આપણા ખોટા છે. તરત અંદરથી દાદાએ કીધું કે આમ છે અને એમણે અંદરથી પ્રતિક્રમણ કર્યા કે આ આપણે હવે આપતો પુત્રો જ છીએ તે થવાના, તો આ બધા ધંધા ખોટા છે એમ કરી. એટલે આ જે વાત કરી છે ને, સારી વસ્તુ ઊંધી બોલવાથી બગડી જાય, ઊંધી થઈ જાય, અને તેમ ઊંધી વસ્તુ સારી બોલવાથી સુધરી જાય, સીધી થઈ જાય. આના પર તો અને બીજી એક વસ્તુ, હવે આપણને આ જ્ઞાન મળ્યું, આ વ્યવહાર વિજ્ઞાનની વાત આપણને મળી. હવે આપણી અંદર એવું ચાલે છે તો આપણે કોસવાનું નથી, કારણ કે આ અવળા વ્યવહાર બધા આગળના અજ્ઞાનના અવળા પ્રયોગથી હતું. એટલે આપણે એમ કહીએ, ખરેખર જોવા જાય ને તો તમે દાદાને સલામ શું કહીએ, ઓછું છે, એ પણ ઓછું. કીધું કે અજ્ઞા શક્તિથી, અને એટલે અજ્ઞાનથી, હું દીપક આનંદ છું, હું રજની દાદા છું, હું સરોજબા છું, એવું બધું થયેલું. હવે એ અંદર બરાબર જામેલું જ છે એમ કહીએ ને. અને દાદાએ જ્ઞાન આપીને શું કીધું, અને આજે આપણને બોલાયું છે ને ચરણ, એટલે આખી જે જ્ઞાન વિધિ બોલાવી, અને એ તો એ દશામાં બેસેલા હતા, એ દશા એમને વર્તતી હતી, અને આપણી પાસે બોલાયું તે આપણે એવા થઈ ગયા. 1 કલાકના પ્રયોગમાં ઊંધા હતા તે સીધા થઈ ગયા. એટલે બોલો, જે બ્લન્ડર ઊંધી માન્યતા હતી કે હું નામધારી છું, તે હું શુદ્ધાત્મા છું, થઈ ગયું. અને થયા, અને દાદાએ કીધું કે બોલજો. એટલે કેટલી વખત એટલે સુધી કીધું કે આ નામધારીની કઈક વધારે અસર થઈ જાય ને, કોઈ કીધું કર્યું કઈ હોય થઈ જાય, તો મોટે મોટેથી બોલજો, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. હવે એની સામે દાદા પાસે ચરણમાં જે વિધિ કરાવતા હતા, ચરણ વિધિ કે એ વિધિ કરેલો એમ કરીને કહેતા હતા, એમાં શું કે શું બોલવાનું, તો કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું બોલવાનું. જે નવા આવે એમને શું કીધું, દાદા ભગવાનને નમસ્કાર કરું છું, દાદા ભગવાનને નમસ્કાર કરું છું, બોલતા રહેજો. એટલે હવે આ નમસ્કાર કરવામાં એ એમનું સમર્પણ કરે છે. એટલે હવે હું મારી મરજીથી નહીં ચાલું, જ્ઞાનીની મરજીથી ચાલીશ. પણ એમને ખબર નથી પડતી. જેમ આગળ વિરાધના કરેલી છે, એ આ નમસ્કાર કરીને દાદાએ આરાધના કરાવી. હવે આ આરાધના કરવાથી એમનો જે અંતરાય તૂટે છે જ્ઞાનીનો, એ સમજાવવો બહુ જ મુશ્કેલ છે. અતિ મુશ્કેલ. એટલે અતિ મુશ્કેલ સમજાવવું જ્ઞાની પુરુષની ઓળખાણ. એટલે આ રીતે આપણે જાગ્રત રહેવાનું છે. આપણી જ વાણી ઉપર આટલી જ બોલાય છે, અહીંયા આટલો જ ડિસ્ટન્સ છે, લોકો સાંભળી જાય છે, આપણને સંભળાતું નથી. લોકો કહી જાય છે, મેં આવું બોલ્યા, ખબર પડે તમને? ના ના, હું બોલ્યો નથી, તમને એવું લાગ્યું હશે. આવું છે. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય શ્રી ગૌરંગાજી. હા